ભાવનગરના બાલમાં ફસાયેલા 45 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં બાલ ખાતે ફસાયેલા 45 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું। પંથકમાં ફસાયેલા 45 જેટલા લોકોનું રેસ્ક્યુ પૂર્ણ થયું। 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ પૂર્ણ થયું છે। ફાયર વિભાગ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બાળકો, મહિલાઓ સહિત 45 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે। તમામનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। સમાચાર ભાવનગરથી, જ્યાં બાલ ખાતે ફસાયેલા 45 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પંથકમાં ફસાયેલા 45 જેટલા લોકોનું રેસ્ક્યુ પૂર્ણ થયું છે। 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ પૂર્ણ થયું છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। બાળકો, મહિલાઓ સહિત 45 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। સમાચાર ભાવનગરથી, જ્યાં બાલમાં ફસાયેલા 45 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પંથકમાં ફસાયેલા 45 જેટલા લોકોનું 2 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ પૂર્ણ થયું છે। ભાવનગર બાલ પંથકમાં મીઠાના અગર સહિતના વિસ્તારોમાં જે લોકો ફસાણા હતા તેને રેસ્ક્યુ જે છે કરી નાખવામાં આવ્યું છે। હાલ આપણે જોઈ શકીએ છીએ કે જે 45 લોકો છે તેમને રેસ્ક્યુ કરીને ફાયર વિભાગ છે તેની ટીમ તમામ લોકોને બહાર લઈને આવી રહી છે। તમામ લોકો જે છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઘણા જે માલધારી પશુપાલકો હતા તે લોકો પોતાના જે કહેવાય કે પશુઓનું ચારોનું કામ કરવા ગયા હતા તે પણ ફસાણા હતા। સાથે જે ઘરમાં કામ કરતા લોકો છે તે પણ ફસાણા હતા। તે પણ હાલ અત્યારે કહેવાય કે તેમનું રેસ્ક્યુ કર્યું છે એટલે બહાર કાઢવામાં આવ્યા છે। આપણે જોઈ શકીએ છીએ કે છોકરાઓ સહિત 45 જેટલા લોકો આ જે પાણી છે તેમાં ફસાણા હતા। ફાયરની ટીમ પણ સાથે છે। ફાયરની ટીમ પણ બોટ લઈને તમામ લોકોનું રેસ્ક્યુ કરવા માટે ગઈ હતી। બાળકો સહિત 45 અંદાજે 45 લોકો છે તે રેસ્ક્યુ કરીને તમામ લોકોને બહાર નીકાળી લીધા છે। હાલ તો તંત્ર દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું હતું, સતત 1.5 થી 2 કલાક સુધી આ રેસ્ક્યુ ચાલ્યું હતું અને રેસ્ક્યુ બાદ હવે તમામ લોકોને સુરક્ષિત બહાર નીકાળી દેવામાં આવ્યા છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।